ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે। જી હા, મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 21મી થી રાજ્યના હવામાનમાં પલટો આવશે અને 20મી સુધી રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જે અમદાવાદમાં 25મીએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે છે ભારે વરસાદ। સૌરાષ્ટ્રના ઉત્તર ભાગમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો આપ જુઓ, હાલ મેઘરાજાએ વિરામ લીધો છે, જો કે આગાહી આવી ચૂકી છે। અંબાલાલ પટેલે કહી દીધું છે કે આગામી 20મી તારીખથી વરસાદની શરૂઆત થશે અને ફરી એકવાર ગુજરાતમાં વરસાદી માહોલ જામશે। જો કે આ વખતે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 25મી તારીખ આસપાસ અમદાવાદ સાથે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે। તારીખ 20મી જુલાઈ સુધીમાં રાજ્યના જુદા જુદા ભાગમાં હળવા તો ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। જ્યાં સુધી વીજળી ન થાય ત્યાં સુધી સારો વરસાદ પડે નહીં। વીજળી એ વરસાદનો માર્ગ બતાવે છે। વીજળી વિનાના મેઘો બરાબર વરસતા નથી, એટલે જ્યારે બરાબર વરસાદી વહન આવશે ત્યારે વીજળી થવાની પણ શક્યતા રહેશે। તારીખ 21 થી 25માં એક બંગાળ ઉપસાગરમાંથી સારું વરસાદી વહન આવી રહ્યું છે। અરબ સાગરનો ભેજ પણ મળશે। એક પછી એક જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા છે તેની પણ કંઈક અસર જણાશે। પરંતુ આ 21મી તારીખ પછીની જે સિસ્ટમ છે તેના લીધે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। એટલે આ ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદી વહન આવી રહ્યું છે। જોકે હજુ નદી નાળા ભરાયા નથી। કોઈ ભાગમાં 100 mm જેવો વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। મહેસાણા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કચ્છ ભાગોમાં ભારે વરસાદ 3 ઇંચ કે તેથી વધુ થવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે।